એક તરફ કમોસમી વરસાદની આગાહી અને તેની વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે, જેને લઈ રાજ્યભરમાં ભીષણ ગરમીનો અનુભવ પણ વર્તાઈ રહ્યો છે અને અગન વર્ષાથી ભીષણ ગરમીમાં ગુજરાત શેકાયું છે। ગુરુવારે રાજ્યના 13 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે, જ્યારે કે 43.6 ડિગ્રી સાથે ગુરુવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ પણ થયો। જો કે એટલું જ નહીં, આગામી સપ્તાહે અમદાવાદનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે અમદાવાદમાં 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું અને એક જ દિવસમાં એટલે કે 24 કલાકની અંદર અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો અને અમદાવાદ જ નહીં, ડીસાનું મહત્તમ તાપમાન પણ 43.6 ડિગ્રી સુધી પહોંચ્યું। આ સાથોસાથ ગાંધીનગરમાં પણ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે ભુજમાં 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી તાપમાન રહ્યું, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું। તો આ તરફ સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 42.2 ડિગ્રી, મહુવામાં 41.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે ભાવનગરમાં 41.1 ડિગ્રી, કેશોદમાં 40.5 ડિગ્રી અને સુરતમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું।